धृति पुष्टि तथा तुष्टि आत्मनः कुलदेवता મારા હાથમાં છે આ મોગરાની માળા. ઓમ ભૌમાય નમઃ. નાના સુગંધવાણી આમ તો અડધું સફરજન ખોવાઈ ગયું હતું લગભગ અત્યારે અડધું ગામ અમે ગાંડું ત્યાં કરી નાખ્યું અડધા સફરજન હતું. હવે અમારા ભાઈને કઈક શ્વાસમાં સાસ આવ્યો હોય, હૃદયમાં જીવ આવી ગયો છે. હવે ભાઈ કે મેં આપી દીધો છે, તમને આપી દીધો છે. હવે નીકળ્યો જેકી ભાઈ કને વેલો. જેકીભાઈ કેમ થયું ઓલા અહીંયા પહોંચાડવા અહીંયા પહોંચી ગયા. તમે દેડા થઈ રહે એમે. શ્રીખંડ હજી આમાં બે જણા આંગળીએ ચાટવું પડે ને હવે. રામ રામ, જય માતાજી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે હનુમાન જયંતિ છે, તો હનુમાન જયંતિની દિલથી મારી યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ શુભકામના. અને મિત્રો આજે અમારી સોસાયટીની અંદર શ્રી રામ ભક્ત હનુમાનજી દાદાનું મંદિર છે, તો મંદિરે યજ્ઞ ચાલુ છે અને બપોરે આપણે પ્રસાદ પણ લેવાનો છે. તો આપણે આવી યજ્ઞમાં એને યજ્ઞ ચાલુ છે. યજ્ઞમાં કોણ કોણ બેઠું છે ને યજ્ઞ કોણ કરાવે છે, તો ચાલો આપણે જોવી આજનો આપણો બ્લોગ. મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો આપણે જાવી ફટોફટ મંદિરે, કારણ કે મંદિરે યજ્ઞ ચાલુ છે સવારે 7 વાગ્યાનો અને વાગી ગયા છે 8:45 અને આપણે જાવી ફટોફટ. અને રસોઈનું પણ રસોડું આપી દીધેલું, તો જમણવારમાં શું શું મેનુ છે તો આપણે જાવી ફટોફટ મંદિરે. તો ચાલો મિત્રો મળીએ મંદિરે જઈને. स्वाहा मातर लोक मातर धृति पुष्टि तथा तुष्टि आत्मनः कुलदेवता गणेशेनादिकायेता वृद्धो पूज्यत षोडशा ध्यानार्थे घंटा प्रथमसमये संपूज्या ओम चंद्रमसाय नमः चंद्रमसे આવ્યામિ સ્થાપયામિ. ओम भौमाय नमः ઓમ આવ્યામિ સ્થાપયામિ. ओम बुद्धाय नमः આવ્યામિ સ્થાપયામિ. ओम बृहस्पतये नमः બૃહસ્પતિ આવ્યામિ સ્થાપયામિ. ओम शुक्राय नमः શુક્ર આવ્યામિ સ્થાપયામિ. ओम शनिश्चराय नमः શનિશ્ચરાય આવ્યામિ ओम સ્થાપયામિ. रव्ये नमः ઓરાવ્ય આવ્યામિ સ્થાપયામિ. ओम केतवाय नमः વેત્વે નમઃ આવ્યામિ સ્થાપયામિશ્ચ નમો નમઃ. ओम गुरुभुवस्वः अच्छा तुम भूल चूक खा ले નવગ્રહનું ધ્યાન ધરવાનું છે. તો દોસ્તો અમે અત્યારે જો મંદિરે પહોંચી ગયા હતા ને યજ્ઞ અત્યારે ચાલુ છે. જો બધા મેમ્બર અત્યારે બધા બેઠા છે અત્યારે, અને આ જો હવનમાં બધા બેઠેલા બધા જોડલા. પિયુષભાઈ ના લાડી લેવા પરેશભાઈ આ બેઠા છે. પરેશભાઈ તમારી બાજુમાં કોણ બેઠું? જયંતિભાઈ દરજી મોઢ. જય માતાજી. જય માતાજી. શું કે મામા? મજા મજા બાપાની દયા છે. બાપાની દઈએ એમ, અને અમારે મામાની દઈએ. હે રાજુભાઈ, તમે પ્રયાગરાજ ગયા હતા, તમારી યાત્રા સફળ થઈ. સફળ થઈ 100%. કોના આશીર્વાદ લઈને ગયા હતા? 100%. દાદાના આશીર્વાદ હોય ને દાદાના આશીર્વાદ લઈને ગયા હતા ને, તો તો તકલીફ પડી ગયા. તકલીફ ક્યાંય ના મામા પડે. ખાલી ગાડીમાં શું પડતું હતું, તમે અમારી જગ્યા ન જાઓ. મહેશભાઈ, તમે હવનમાં બેઠા છો, શું કઈ ચા નાસ્તો કરી નથી બેઠા ને? સાચું બોલજો. બાજુમાં દર્શનભાઈ વળીભાઈ તમે કીધું હોય લેતા આવજો 5 કિલો ફાફડા જલેબી. ભદ્રાદ્ય મહામંગલ પ્રવૃદ્ધ માસુત્તમે માસુત્તમ માસે શ્રી ચૈત્ર માસે શુક્લ પક્ષે તિથો પૂર્ણિમા. પાણી મૂકી દેજો. ક્યાં મૂકીએ? હવે ओम योनि नमः योनि आव्यामि स्थापयामि બદુરભાઈ ત્રણ વખત કુંડ ઉપર ફરાવો.
ઓમ અગ્નિ દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસુઓ દેવતા રુદ્રો દેવતા હા રાખી દો ચાલો નિહાળીને ચાંદલો કરો ચોખા ચોળો બધા દક્ષિણ આપી દો બધા પાસે 1000 રૂપિયા હો. આ બાજુ ભાભી આ બાજુ હા ઉભા રહ્યો. તમે ખાલી ચાંદલો કરો. સ્વાહા ઇદમ પ્રજાપતયે નમઃ ઓમિન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ ઓમ અગ્નય સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ હરિઓમ આસમાં ફૂલ ચોખાલી અગ્નિની પ્રાર્થના કરજો. ઓમ વૃદ્ધનામને અગ્ને નમઃ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્યમ ફલ પ્રદામૂલમ સમર્પયામિશ્ચ નમો નમઃ. ફૂલને ચોખા કુંડ પાસે પધરાવી દેજો. નમસ્કાર કરજો. નમસ્કારમ સમર્પયામિશ્ચ નમો નમઃ. મિત્રો આ છે અમારા મહેશભાઈ અને ઈ પણ હવનમાં બેઠેલા છે. જો પાછળ દર્શનભાઈ છે. આપણે બધાની પાસે વાત કરશું હમણાં. મહેશભાઈ આ ભાઈ મહેમાન કોણ છે? દર્શનભાઈ ના દર્શન કરી લેવું. એવું છે એમ નહીં દર્શનભાઈ તમે 2-3 કિલો લઈ આવ્યા નથી ને ગાંઠિયા ફાફડા એવું કઈ? પેડા નહીં મહેશભાઈ માટે, કારણ કે એમને દરરોજ સવારમાં ભૂખ લાગે યાર એટલે. આ જો મિત્રો છે અમારી સોસાયટીના બધા યજ્ઞમાં બધા જોડલા મહેશભાઈ, દર્શનભાઈ અને રાજુભાઈ. આજે અમારા જો પરમ મિત્ર રાજુભાઈ નાસ્તો નથી કરી લાવ્યો ને? ના નાસ્તો આજ દર્શનભાઈ તરફથી છે સાંજના છે વાહ ભાઈ વાહ. ના તો મિત્રો દર્શનભાઈ સવારમાં ગાંઠિયા જલેબી લઈ આવ્યા. સાંજના છે. શું કયો? ના આજે ગોલા ખાવાના ફરાળી. રાતે ગાડી ત્યાં આજે મિત્રો જો અમારા બધા વડીલો સોસાયટીના, આજે અમારા ઈશ્વરલાલ હો, ઈશ્વર કાકા કેમ છો મહારાજ? આ જો બધા સોસાયટીના બધા વડીલો બેઠા છે અહીંયા. આ બધા વડીલો અને અહીંયા બધા બેઠા ને આ બધા હંધાઈ કરતા મોટા વડીલો. આ બધા મોટા વડીલો બેઠા છે. આ મોટા વડીલ ના મોટા વડીલ કેવાય. આ બધાથી મોટા વડીલ. કેમ છો વડીલ? તો મિત્રો અત્યારે જો અમે રાજુભાઈ બંને અત્યારે બેઠા છીએ. અમારે એક ભાઈનું નાનું આમતું અડધું સફરજન ખોવાઈ ગયું હતું. લગભગ અત્યારે અડધું ગામ અમે ગાંડું ત્યાં કરી નાખ્યું. અડધા સફરજન હતું. અડધું સફરજન ની ખાલી કિંમત તમે ખાલી જો માર્કેટમાં લેવા આવી તો 25,000 રૂપિયા અને નવો એ ભાઈ નવો જોડાયો કે 1,20,000 રૂપિયાનું અડધું સફરજન લે. એટલે અડધું સફરજન કોઈ દિવસ ના લેવાય હો. મોટામાં મોટી ભૂલ એ હતી બાપુ એનામાં કે મોબાઈલ ની અંદર સિમ નતો નાખ્યો, ખાલી ફોટા પાડવા માટે મોબાઈલ રાખેલો હતો. ખાલી ભાઈ આપણે યુટ્યુબ બ્લોગર છે, ખાલી વિડીયો અને ફોટોગ્રાફર માટે ખાલી મોબાઈલ લીધો આઈફોન, અને આઈફોન અત્યારે ખોવાઈ ગયો એટલે અમે એનું નામ પડ્યું અડધું સફરજન. સફરજન જડી ગયું યાર. 15,000 રૂપિયા સોદો કરી નાખ્યો હોત તો કામ થઈ જાત ને યાર. આ આઈફોન માટે મેં રાજુભાઈને મેં કીધું હતું કે રાજુભાઈ આ આઈફોન નો વહીવટ કરી નાખી છે. રાજુભાઈ વહીવટ ના કર્યો. તો મિત્રો અમે ને અમારા પરમ મિત્ર અમારા જીગર જાન ભાઈ અમે અત્યારે જો જાવી છીએ. ક્યાં જાવી આપણે હનુમાન જયંતિ નિમિત્તે જે આપણે રસોડું કરે છે એ રસોડું આપણે જોવા જઈ રહ્યા છીએ. કેટલી વાર છે લાગી છે ફૂલ ભૂખ, પેટનો ખાડો બુરવી વેલા હાર હવે પહોંચ્યા છીએ અમે રસોડામાં. અને અમારા વહીવટ અત્યારે કરે છે મામા સંચાલન. તો અમે જો પહોંચી ગયા હતા અને હું મામાની સાથે વાત કરવી કે શું શું વાર છે ને શું આપણું મેનુ છે. મેનુમાં શું રાજુભાઈ આજે? મેનુમાં હવે રસોડામાં જાય ત્યારે ખબર પડે. બટેકા તો દેખાય છે, બટેકા શ્રીખંડ છે, શ્રીખંડ હતી છે. શ્રીખંડ છે. શ્રીખંડ આમ જો અહીંયા સુધી ઉતારી દેવાનો આજે. પાછો એકદમ ફૂલ ગરમી છે, ઉનાળાની સીઝન અને કાનાભાઈ ની છાશ છે. હા
છાસ કાનાભાઈ તરફથી છે. તો ચાલો મિત્રો જોઈએ અમે રસોડામાં પહોંચી ગયા છીએ શું શું આજે બનાવવાનું છે. તો મિત્રો જો અત્યારે આપણું શાક અત્યારે બને છે, લગભગ પાકવા આવ્યું છે, 15-20 મિનિટમાં પાકી પણ જશે. અને આ જે બટેકા મામા બટેકાનું શું કરવાનું છે? વડા બનાવવાના છે એમ? આટલા બટેકા થઈ રહી છે? ઇન્ટરવ્યુ લઈ લો. આટલા બટેકા થઈ રહી છે? હજી બીજા પડે હે અરે બાપાને દયા છે આમાં વધશે ભાત ભાત ખાવ ખાવ ભાત, રાજુભાઈ ભાત તમે ઈ નહીં ભાત કમ્પ્લીટ પડે ભાત આ ફેરે જો ભાત મિત્ર પણ ready. ઘટવા જ નથી દેવાના. ભાત પણ રેડી થઈ ગયા છે અને આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. આ ના ચટણી ચટણી માટે ખજૂર પલાળી નાખ્યો છે. અને આ સામે રહી ગયા વાટકા. કમ્પ્લીટ પછી એમને વડામાં શું? વડામાં ખાવ છે બરોબર આવી ગયા કિરણભાઈ. હે રવિભાઈ આઈફોન ખોવાનો તો કેવું લાગ્યું તમારા મનની અંદર ફીલિંગ? મારા ઉપર આવતું હતું બધું એમ નહીં હાર્ટબીટ વધી ગઈ હતી કે નહોતી વધી ગઈ? હાર્ટબીટ વધી જાય આપણે એમ થાય કે આઈફોન કોઈનો સચવાય નહીં આપણાથી. એની કરતા ના લેવાય આઈફોન 100% હકીકતમાં. નો લેવાય હવે. એ ભાઈ આઈફોન વાળા ભાઈ આઈફોન લેવાય કે ના લેવાય? આઈફોન લેવાય પણ સાચવીને રખાય, કોઈને અપાય નહીં. એમાં ફોર વ્હીલ હમાતી જ નથી. પાર્કિંગ ક્યાં કરવા જેવી કોઈને ખબર નથી અને બધાને કરવી છે છાંયડા નીચે. રાજુભાઈ છાંયડા નીચે પાર્કિંગ ની એટલા જગ્યા જાણવા નથી. નથી સોસાયટી ની અંદર અને બધાને ગાડી રાખવી છે છાયામાં. છાંયામાં હવે શ્રીખંડ કેટલે પહોંચ્યું આપણું? શ્રીખંડ હવે ફોન કરે છે. હવે અમારા ભાઈ ને કઈક શ્વાસમાં શ્વાસ આવ્યો હોય, હૃદયમાં જીવ આવી ગયો છે, હવે હાર્ટબીટ વધી થાય ગઈ. તો યાર થાય ને યાર. આઈફોન ના તો એટલે તમે કેવી કે આઈફોન ના લેવાય. હે મેં તો કીધું તું મેં આઈફોન ગોતી દો મેં 20,000 રૂપિયા નહીં. એલા ભાઈ કહું છું રવિભાઈ ને આપે. રવિભાઈ કે મેં આપી દીધો છે તમને, આપી દીધો છે. હવે નીકળ્યો જેકી ભાઈ કને વેલો. હવે શું કરું મારે? એક તો સિમ નથી આઈફોન માં. આઈફોન માં સિમ રખાય યાર. આઈફોન એટલે ખાલી મિત્રો ખાલી વિડીયોગ્રાફર કરવા માટે આઈફોન નથી, આઈફોન યુઝ કરવા માટેનો હોય યાર. આ શું લઈ આવ્યા તમે? આ શું છે આમાં? બધા માટે ઠંડો લઈ આવ્યો છું, ઓહો કોના તરફથી છે? કાનાભાઈ ને મારા તરફથી. સાચું બોલજો. સાચું બોલ. ખાનાભાઈ ને તમારા તરફથી છે. વાહ ભાઈ હાલો તો ઠંડુ આજે પીવડાવી દો. હનુમાનજીનો જન્મોત્સવ છે. હા અને આજે આપણી સોસાયટી ની અંદર બહુ સરસ મજાનો પાઠ ઉત્સવ હનુમાનજી મહારાજ નો આજે ઉજવી છે. હા, હા. બહુ મજા આવે છે અને બધી માણી રહ્યા છે બધા લોકો. અને અમે લોકો ઠંડુ અત્યારે માણી રહ્યા છીએ હા, કારણ કે ગરમી છે પણ ફૂલ. 2 મિનિટ વેટ કરો એટલે તમને ઠંડો મળી જશે. આવો છે જો અમારી સોસાયટી નો હળી મળીને રહેવાનું પ્રેમ ભાવના દીધો અત્યારે બધા મિત્રો વડીલો સાથે અત્યારે જો બધા મસ્ત રીતે અત્યારે જો બધા હવન અત્યારે ચાલુ છે ને બધા અત્યારે જો ઠંડુ પણ બધા પોતપોતાની રીતે લઈને આવે છે કારણ કે આવો છે અમારી સોસાયટી નો પ્રેમ ભાવ અને પ્રેરણા. શું છે આ તમારા હાથમાં? મારા હાથમાં છે આ મોગરાની માળા. દાદા માટે છે? હા, દાદા માટે સ્પેશિયલ બનાવી આવી છે. ઉપર કરો તો વાહ જો દર્શનભાઈ સરસ મજાની દાદા માટે માળા લઈને આવ્યા છે અને દાદાને અત્યારે હવનમાં કેટલા વાગ્યાના બેઠો છો તમે? હવનમાં તો અમે સવારે 8 વાગ્યાના બેઠા છીએ. સવારે 8 વાગ્યાના વાગી ગયા કેટલા અત્યારે? અત્યારે વાગ્યા છે 11:30. મારા કેમ લાગ્યું હવનમાં બેસવાની? ગરમી કેવી લાગે? ગરમી બિલકુલ નથી. એ અનિલભાઈ આ મહેશભાઈ ના હાથમાં શું છે? જો આ હજી મહેશભાઈ મધુરભાઈ બે આપો આપો જ કરે પણ શું આપે? આ હાથમાં ગ્લાસ રાખ્યા છે ઠંડુ. તમારે ઠંડુ ના પીવાય યાર. આ જો અનિલભાઈ અત્યારે બહુ સરસ મજાની બધા મિત્રોની સેવા અત્યારે કરે છે. લીંબુ શરબત લઈને આવ્યા છે. ઓમ ગણાનંદવા ગણપતગો હવાવહે પ્રિયાનંદવા પ્રિયાપતગો હવાવહે નિધિનંદવા નિધિપતગો હવાવહે વસો વમા આહમા ગર્ભધમ્મા. ઓમ ગણપતે નમઃ. ઓમ ગણપતે નમઃ.
ઓમ ગણપતે નમઃ ॐ आकृष्णेन राजादा वर्धमानो देवेशायन् ददामत्यन्त हिरण्येन नभिता रथेन देवो जाति भुवनानि पश्यन् ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ मरुत्तादिवः भगवतेः ઓમ ભૌમાય નમઃ ઓમ ભૌમાય નમઃ ઓમ બૃહસ્પતે નમઃ ઓમ બૃહસ્પતે નમઃ ઓમ બૃહસ્પતે નમઃ ઓમ બૃહસ્પતે નમઃ સ્વાહા ॐ अन्नात्मनिरं मदचन्द्रेन्द्रियाव्यात्वा ઓમ શુક્રાય નમઃ स्वाहा 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 सन्नो देवीरविष्टाय कामो भवन्तो पेताये सञ्चोराभिसरवन्तो नः ઓમ સંસરા यान चित्र आवभूतते कदा वेदः सघ अयोमदिष्टया व्रत ઓમ રાહવે નમઃ स्वाहा ઓમ રાહવે નમઃ ઓમ અનંતાય નમઃ ઓમ અનંતાય નમઃ ઓમ અનંતાય નમઃ સ્વાહા ઓમ ગણપતે નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ ચંદ્રાય નમઃ ઓમ ચંદ્રાય નમઃ ઓમ ભૌમાય નમઃ ઓમ ભૌમાય નમઃ ઓમ બુદ્ધાય નમઃ ઓમ બુદ્ધાય નમઃ ઓમ બૃહસ્પતે નમઃ ઓમ બૃહસ્પતે નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ સંસ્જાઠે ગણપતમ્મઃ ઓમ ગણપતે નમઃ સ્વાહા નમઃ ઓમ બુદ્ધાય નમઃ ઓમ બુદ્ધાય નમઃ એ બસ શું છે હાથમાં પથ્થર એટલી બધી ગરમી લાગે છે હે ઠંડુ કેવું લાગે ઠંડો પથ્થર હે ઠંડો પથ્થર છે ગરમી ફૂલ છે એટલે ઠંડા પથ્થર હાથમાં રાખે એમ હઈ ભાઈ તમને ઠંડી નથી લાગતું યાર હે ડાયરેક્ટ નથી પકડતા આપણે એવું એમ શું કીધું ભાઈ આટલો આ સોસાયટી ને પૂરો ના થાય ભાઈ સોસાયટી ક્યાંની છે સોસાયટી શિવશક્તિ નગર માનુખવા કોઈ રસોડા વાળા રસોઈની હા નથી પાડતું કાનાભાઈ તમને ખબર છે જેકીભાઈ આ જેકીભાઈ આ તમારો આઈફોન ગરમ થઈ ગયો ભાઈ રાજુભાઈ ગરમી કેટલી છે આઈફોન ચલો ગરમ થઈ ગયો બોલો આજે લગભગ 45 ડિગ્રી ની આજુબાજુ હોય કેટલી 46-47 ડિગ્રી હોય તો જ આઈફોન ગરમ થાય નકર ન થાય 40 ડિગ્રી કે છે જો કાયદેસરના જેકીભાઈ અત્યારે જો બરફમાં અત્યારે આઈફોન રાખીને બેઠા છે અને હું તમને બરફ હોતી બતાડું આ જો બરફ અંદર રાખી દો અંદર રાખી દો અંદર રાખી દો આ જો મિત્રો કાયદેસર રીતનો આઈફોન બરફ ઉપર રાખી દીધો છે આ જો અત્યારે રાજુભાઈ ને કાનાભાઈ અત્યારે જો ખાસ અત્યારે બનાવે છે માખણ વાળી હો પ્યોર માખણ તમે આ રવિભાઈ જો અત્યારે પાણી રાખે છે હવે રવિભાઈ પાણી કેટલું નાખશો પાણી ખપે ખપે बाणे व्याधावान्या महिमानः सदद्वयत्र महाराज हरि ओम महाशक्ते अग्ने गमिदः शब्दजिहाव शब्दऋषय शब्दधामं प्रियाणि शब्दहोत्राः शब्ददात्वाय जन्ते शब्दयोनिरापुरुषतेन स्वाहा
કિરણભાઈ આમ હે હું સોયારતી ઉતારું હનુમાન દાદાની રે હું સોયારતી ઉતારું હનુમાન દાદાની હે હનુમાન દાદાની મારા નાથની રે હે સર્ગલે કમાતી હરે ઇન્દ્ર નવાયા રે ઇન્દ્ર નવાયા રે સાથે રાણી રાણી ને લાવ્યા રે નાના સુગંધવાણી यदा कल्पवानि च ओम जन नारायण नमः सते नारायण यज्ञ नारायण यज्ञ नारायण 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 यज्ञ सूर्य नारायण 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 રવિભાઈ શું લઈ આવ્યા? પ્રસાદ લેવા છે બધાને આપવા માટે. હે પ્રસાદ લેવા છે બધાને આપવા માટે. વાહ ભાઈ વાહ. જો મિત્ર રવિભાઈ અત્યારે તો પ્રસાદ લઈને આવી ગયા છે. વિચાના ભગવાન રે મારી પ્રેમાની તારે મારી પ્રેમાની તારે હનુમાન રે મારી પ્રેમાની તારે દર્શનભાઈ યાર આવશું. ઓમ સ્વસ્તિ કલ્યાણ સ્વસ્તિ નામૂઢા વિશ્વવેદાઃ
સુશ્રી નક્ષાચાર્ય નમસે ના સભ્ય તો ખરા એના બેન પગ ભાંગી નો નાખતા. સર્વસ્વ આજ છે આપણું. થઈ ગયું ને મારું? સુરેશ્વર યદ પૂજિતં મયા દેવ હરિ કુરડમ તત અમારે પ્રયામી ચોખાથી સ્થાપન પાસે ઉડાડી દઈએ. બધાએ દેવોને નમસ્કાર કરીએ. નમસ્કાર. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર કાલ आचार्यं तथा च अभिब्रह्मणेन सह ऋतं ब्रह्मणं तं गाणपत्यं सादस्यं जयहसतो ओमस्तमात आचार्यवातः तत्वात गणपत्यातः सादस्तात् होमातं यत्मनं श्रेयः सभ्यं महाशंसेन श्रेयास त्वं श्रेयसि भव भवामि इति यजमानस्य आशीर्वादम् હરિ ઓમ. આ યજ્ઞનું ફળ છે તમારા બેને ખાવાનો છે, કોઈને આપવાનું નથી. અને સિક્કો અને આપણે નમસ્કાર કરે આવી નિયાણીને કહો તમારી છોડાછોડી મૂકે છોડી મૂકે. હાલો રાજુભાઈ માવો લઈ ગયો. આ મિત્રો મામાને પગે લાગવામાં મામા દક્ષિણા આપે છે. 20 રૂપિયાની નોટ આપે ને તો મામાને થોડા ગમતા પગે લાગવાનો. ઈથી થોડીક મોટી નોટ હોય તો વધારે લાગવાનો. 500 નોટ હોય તો મામાને હાવ અને મામાને તો તલવારોથી પકડાઈ દીધી. આ મામાને આપણે આપી પૈસા દક્ષિણા 500 આપશે. શું આપો બાપુ તમે આ દક્ષિણા એની દક્ષિણામાં માવો અમારા પ્રિય મધુભાઈની દક્ષિણા અને હવનની. આ અમારા રાકેશભાઈ ને ભાઈ જો રાજુભાઈ ને પિયુષભાઈ શું છે આજે જમવામાં તૈયાર હવે? પિયુષભાઈની આઈટમ ખાવ રાજુભાઈ કેમ એમ નહીં કેમ રાકેશભાઈ ને ખબર છે. રાકેશભાઈ કેમ હતું? આ જો અત્યારે આવી ગયો શ્રીખંડ તો બતાડો. આ શ્રીખંડ હો માથે માટી નથી નાખી ને. અને આમાં શું છે? ધક્કો મારવા માટે ને. આ શું છે? હે ભાઈ ઘટશે
આટલા છે આટલા ભાત કેમ દાસ આ શું કરે છે ભાઈ કાઉન્ટ કરેલા બીજું કાઉન્ટ કરે એમ? કાઉન્ટ કરે છે જેના ઘરમાં જેટલા લખાયા ને એટલા ને જ જડશે વધારે કોક આયા તો ત્યાં વધારે આવી ગયા તો શું કરવાનું પેનલ્ટી લાગશે તો એના પછી મળશે જો આપણે તો ભાઈ આ જેનાથી તમે વાત કરી એના ઘરમાં એક જણો ગઈ સજ્જણા જમવા આવવાના છે તો એનું શું કરવાનું એનું તમને પેનલ્ટી લેવાની એના કનેથી શું લેવાનું એનું તમને બતાવું ખોટું જુઓ જય આ વ્યક્તિનું શું છે ભાઈ આ વ્યક્તિના ઘરમાંથી 6 જણ આવે છે હે ભાઈ તમારા ઘરમાં 6 જણા છો તમારા છોકરા ક્યાં માવતર ગયા એમને આટલા શ્રીખંડે થઈ રહી છે તમને પહેલા હા સાહેબ મહારાજને જમાડવા જાઉં છું મહારાજને જમાડવા જાવ છો કે તમારું એટલાનું છે એકલાનું હે ભાઈ કેટલા હવે પોણા 2 ને હવે પેટમાં ભૂખ લાગી છે હવે જ્યારે આપણો વારો આવશે મને એમ લાગે હે ખૂટી નહીં જાય એમને આને કારીગર કોણ હતા મધુરભાઈ શ્રીખંડ પહોંચ્યો મધુરભાઈ તમારે ગોતવાની છે જવાબદારીઓ આ મધુભાઈ કઈ શ્રીખંડ પહોંચ્યો નથી આપણી કાંઈ જવાબદારી નથી આ એમનો આમાં કાંઈ પણ પૂછવાની જવાબદારી તમે જોવો હવનમાં બેસવાનું કારણ નથી નહીં ભાઈ ઓલી વખતે તો એ આપણો એના કરતા 1000 આમ મધુરભાઈ એક મસ્તીનો આજે પ્લાન એક યુઝ કર્યો તો 1000 રૂપિયા ની કરતા હવનમાં બેસવાનો 1000 રૂપિયા જેજીભાઈ શું છે ગરમા ગરમ વડા ખાવ જેજીભાઈ ની મિત્રો બહુ સરસ મજાની જેજીભાઈ ની સર્વિસ છે આ જો અત્યારે જેજીભાઈ બધાને વડા આપે છે જેજીભાઈ કેમ થયું વડા તમે યાર બધી જગ્યા ઘણી કામ લઈ જાઓ શું છે ભાઈ તમારી પાસે વ્હાઈટ સિમેન્ટ કહેવાય વ્હાઈટ સિમેન્ટ તમારી પાસે શું છે પેલા બતાવો તો વડો વાહ તમારા વડા કાકા વાત આટલા થઈ જશે અરે ભાત આ તો હનુમાન દાદાના આશીર્વાદે ફૂટે જ નહીં ફૂટે ને બાકી આજે છાસ ખૂટવાડી પાકી જો છાસ ખૂટવાડવા ઈ તો બાકી જ છે આજે ગમે એ થાય બાકી છાસ આજે ઈશ્વર કાકા ખૂટવાડવાની છે છાસ ફૂટાડી દે કાનાભાઈ છાસ ખૂટવાડી ના ખૂટે છાસ આવો બાપુ આવો આ જો અમારા ઈશ્વર કાકા અત્યારે જો ભાત લઈને બેસી ગયા છે અને આ અનિલભાઈ જો થાળી એકલા કરી લીધી અને જેકીભાઈ થાળી કરી લીધી જેકીભાઈ અમે તમારી વાટે બેઠા તમે યાર ડીશ લઈ લીધી યાર આ વસ્તુ યોગ્ય નથી સેવા પણ કેટલાક ની તમે સેવા કરશો યાર સેવા એ સેવામાં ભાત ઈશ્વર કાકા નાખો સેવામાં ભાત
કાનાભાઈ કેવો રહ્યો આપણી સોસાયટીમાં પ્રસંગ? એકદમ રાઈટ, એકદમ રાઈટ. છાસ ટકાટક. ટકાટક. ઠંડી કેવી થઈ ગઈ? ઠંડી દેશી એકદમ. એકદમ દેશી એમને. હા. ઈશ્વર કાકા શું કહેવાનું છે તમારે? ગરમી કેવી જાય છે? ગરમી તો એકદમ સમજી લો કે ગાભા કાઢી નાખે એવી તમે ગરમી. ભાત ખવડાવી ને બધે ઓકાવી ન દેતા હો અત્યારે. ના ભાત થી તો બધા રાજી થાય. એવું આજે એમ? તો જમવાનું એટલું છે ને હનુમાન દાદા ની મેર થઈ ગઈ આજે. શિખંડ, પૂરી, બટેકાનું શાક, દાળ, ભાત. કિરણભાઈ હવનમાં બેઠા હતા એ હવે ભૂખા થયા હવે ભાત નાખો. ભાત. સેવામાં શું બાપુ, હે? અત્યારે હજી આપણે વાર છે. આ બધું ખૂટશે પછી. આ ના જો જયંતિ બાપા જો. જયંતિ બાપા ડીશમાં કાંઈ છે નહીં. ના મેક્યો લઈ લો. ના લઈ લો. પાણી આપો પાણી. જયંતિ બાપા મને એમ કે બીજાની છે સારી. તમે આટલા વહેલા બેસી કે જલ્દી કાકા? હા, બરાબર છે. ના ના, વડીલો પહેલા. હોસ્પિટલમાં જવું છે. વડીલ તો ઠીક પણ આપણા મિત્ર છે ખાસ. આપણા બધાના મિત્ર છે આ. મિત્ર કાંઈ લેવું છે? ભાઈ કિરણભાઈ, પિયુષભાઈ, પિયુષભાઈ અમે જ બધા ઉભા છીએ ને તમે ડીશ લઈ લીધી યાર. હે પિયુષભાઈ એમને તમે ડીશ લઈ લીધી એટલે રામ ના હાલો. હે ના યાર રામ ના હાલ. હજી ભલે 3 વાગે અને સંચાલન. ભાઈ તમે સંચાલન આજે એવું ના કર્યું રાજુભાઈ. સંચાલન માં તમે પાછા પેલા તો આજ 2 વાગી ગયા. જોરદાર. 2 વાગી ગયા યાર. એટલે રસોઈ થોડાક લેટ થઈ ગયા હતા. રસોઈને કહેવાય ને કે આ કે અમારે 11 વાગે જોઈએ જમવા. શું હે ખબર હે, આપણે અત્યારે મેન જે હાઈવે છે ને એ બંધ છે એટલે ઉપરથી ફેરો પડે છે. પછી આપણે રસોઈ મજૂરભાઈ ના હતા ને. મધુરભાઈ ના ઓર્ડર હતો. મધુરભાઈ મહેશભાઈ જમવાનું કેમ છે? થોડા ટેસ્ટી છે. હા મજા આવી ગઈ, પણ તમે ભેગા નથી. રસોઈયાનો નંબર લઈ લીધો આપણે. ફરી વખત બોલ્યો રાજુભાઈ મેરેજ ની અંદર આપણે પાછું જમવાનું બનાવવાનું. સાહેબ મારો પર્સનલ મત છે બાપુ વહેલા શું કરવા જમ્યા એનો શું કરવા? એને ખબર પડી કે વડાનો અવાજ આવે છે એટલે ખાઓ ખાઓ બાકી વડાનો અવાજ આવી ગયો. અવાજ આવી ગયો એટલે ખબર પડી ગઈ એને કે ખાઓ ખાઓ. વડાનો નહીં શ્રીખંડ નો અવાજ આવી ગયો. શ્રીખંડ તો છે હજી. ભાઈ રવિભાઈ કેમ છે જમવામાં? એકદમ જમાવટ. તમારી બાજુમાં ચશ્મા વાળા ભાઈ બેઠા એમનું શું થયું? શું ખપે? ચશ્મા એવા એટલે મોતી ઉતરાય હોય. મોતિયો ઉતરાયો હોય ને તો આપણે દવાખાને બી હોત તો ફ્રી ઓફ માં આંખ મોતી નાખી દે. આ તમારી બાજુ વાળા ભાઈ શું કે? ના ના પૂરા કરો. રાજુભાઈ ના રાજુભાઈ ને ઓલી વખતે રાજુભાઈ નહોતા ખાતા ખબર છે ને? હા જેકીભાઈ કેમ ના ખાતા? ના ના નહીં હા દોસ્તો અત્યારે અમારી ટીમ અત્યારે જમવા બેઠી છે. હા નાખો સોસાયટી નો નિયમ નથી આપણો. નિયમ ભરવો જ ન જાય. હવે દિલીપ આવે એ ભૂજ થઈ. હા એને કીધું પૂરો થઈ ગયો તો કે હું જમીશ. હા શું જમશે? હવે ખબર નહીં શું જમશે. એમને સોસાયટી નો નિયમ ખ્યાલ નથી તમને અનિલભાઈ? અમને વધે એ ખ્યાલ હોવો ખપે ને. આપણને તો ખ્યાલ જ છે કે આપણી સોસાયટી છેલ્લે જમવા એના હાટું દીનું તું પેલા જમવા બેસી ગયો. ખબર જ હતી કે આ બધા જો બેસે ને એટલે કાંઈ વધશે નહીં. હે ભાઈ 2 પૂરી વધી છે ને? કેટલી પૂરી વધી છે? 2 પૂરી અને 2 વડા. અને ભાઈ રાજુભાઈ શ્રીખંડ નો ડબ્બો આમ કરો તો. શ્રીખંડ ડબ્બો યાર છે. હજી 4 જણા શ્રીખંડ ખાઈ ગયા. હે રાજુભાઈ શ્રીખંડ નો ડબ્બો કરો તો. લે ઓહો આખો ડબ્બો પીરો છે એમ ને? કલ્પેશભાઈ આ તમારો કિલો શ્રીખંડ નો ટાર્ગેટ ને આટલા શ્રીખંડે પૂરું થાય? એ ભાઈ આટલા શ્રીખંડે પૂરું થાય? અત્યાર સુધી ગયા તા ક્યાં તમે? પેલા એ ટેન્શન માં છે અત્યારે. શેના ટેન્શન માં? હે ભાઈ શ્રીખંડ ના રાજુભાઈ શ્રીખંડ હજી આમાં ઘટ પડ્યું છે. શ્રીખંડ ઘણું હજી દેણ થઈ રહે એમે. શ્રીખંડ હજી આમાં 2 જણા આંગળીએ ચાટવું પડે ને હવે.
તો મિત્રો આપણે હવે આજના વિડીયો આપણે અહીંયા જ end કરશું. આજે સાંજે પાછી હનુમાનજી મહારાજની લોટની પ્રસાદી છે. આજે હોળી પાછી અમારી આખી સોસાયટી ભેગા થશું હનુમાનજીના મંદિરે. તો મિત્રો હવે પાછું આપણે લોગને આપણા વિડીયોને આપણે અહીંયા જ end કરશું. કોમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું મિત્રો ભૂલશો નહીં અને જય બજરંગ બલી લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા સાંજે નવા લોટની મળી સાંજે હનુમાનજી મહારાજની લોટની પ્રસાદી છે ભવ્ય અમારી સોસાયટી દ્વારા ભગવાનની આરતીનું પણ આયોજન અમે રાખેલું છે. તો મિત્રો આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ end કરશું. સાંજે નવા વિડીયોની જણાવશું. તો ચાલો મળી. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ કી જય.